હેલો ફ્રેન્ડ્સ, રાતના વાગી ગયા છે 3 અને અનુજને મન થયું હતું કે મારે ખાવી છે ચિપ્સ. તો જો ફ્રેન્ડ્સ, હું બટેકા સુધારી રહી છું અને તેલ પણ મૂકી દીધું છે. તો રાતના 3 વાગે અમારા મેન કુકિંગ માસ્ટર પણ આવી ગયા છે. તો હવે મસ્ત ચિપ્સનું કટિંગ થઈ રહ્યું છે, જોઈ શકો છો તમે પણ. અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. જોવો અનુજે ટ્રાય કરી કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો હવે આપણે ચિપ્સને એકદમ ચોખ્ખા પાણીએ ધોઈ નાખી છે અને એક કોરા કાપડમાં આપણે સૂકવી દીધેલી છે, જેથી કરીને કોરી ચિપ્સ થઈ જાય. અને તેલમાં નાખીએ તો તેલ આપણને ઉડે નહીં. અને ચિપ્સને કોરી કરવી જરૂરી છે, જેથી કરીને તેલ આપણને ના ઉડે. રાતના 3:15 થઈ ગયા છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે અને અનુજ આવી ગયા છે. હવે તો હવે અનુજ પણ મારી હેલ્પ કરવા આવી ગયા છે. એ કે છે લાવ હું મસ્ત ચિપ્સને કોરી કરી દઉં અને તું તેલ આવી ગયું છે તો તું ચિપ્સ તરવાનું ચાલુ કરી દે. તો અનુજના નખરા ચાલુ થઈ ગયા છે. લાઇટર વડે નખરા કરી રહ્યા છે. મેં એને કીધું કે તમે જલ્દીથી ગેસ ચાલુ કરો, કેમ કે મેં ગેસને ઓફ કરી દીધો હતો, કેમ કે તેલ બહુ જ આવી ગયું હતું અને અમારી ચિપ્સ હજી કોરી થતી હતી. તો અનુજે ગેસ ચાલુ કરી દીધો છે અને હવે ચિપ્સ પણ તરવા માંડ્યા છે સરસ મજાની. તો અનુજ માસ્ટર મસ્તની ચિપ્સ તરી રહ્યા છે. જો ફ્રેન્ડ્સ, આપણે એકદમ કાપડમાં કોરી ચિપ્સ કરી દી તો આપણે તેલમાં નાખીએ તો તેલ ઉડતું જરા પણ નથી. તો એકદમ ક્રિસ્પી અને મસ્ત આપણી ચિપ્સ તરાઈ ગઈ છે. તો આપણી ચિપ્સ એકદમ મસ્ત તરાઈ રહી છે અને ઘડિયાળમાં વાગી ગયા છે રાતના 3:30. તો એકદમ મસ્ત ચિપ્સ રેડી થઈ ગઈ છે આપણી. હવે આપણે તેમાં મસાલા એડ કરીને મસ્ત એનો ટેસ્ટ લઈશું. તો હવે આપણે તેમાં ચટણી, મીઠું અને મસ્ત મસાલા એડ કરીને ચિપ્સ રેડી થઈ ગઈ છે અને હવે આપણે મસ્ત ચિપ્સ ખાઈશું. તો જો ફ્રેન્ડ્સ, એકદમ મસાલેદાર ચિપ્સ રેડી થઈ ગઈ છે અને હવે હું ને અનુજ મસ્ત નાસ્તો કરવા બેસી ગયા છીએ રાતે 4 વાગે.